જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મિત્રો, ખાસ કરીને આજનો વિષય જે છે કાશીનું ગંગાજળ ઘરે કેમ ના લાવવું જોઈએ. ઘણીવાર આપણે હરિદ્વાર જઈએ, ગંગોત્રી, યમનોત્રી, કૈલાસ માનસરોવર જઈએ, ત્યાંનું જલ લાવીએ છીએ. બધાનું જલ લવાય તો કાશીનું જલ કેમ ના લવાય? તો શાસ્ત્ર એવું કહે છે કે કાશીનું ઘરે જલ લાવવાથી મનુષ્યને શ્રાપ લાગે છે. તમને મનમાં પ્રશ્ન થાય કે શ્રાપ કઈ રીતે લાગે? એવું કહેવાય છે કે દરેક જીવને એક અપેક્ષા હોય, મારો જન્મ ભલે ગમે ત્યાં થયો હોય પણ મારું મરણ કાશીમાં થાય. કેમ કે કાશીમાં જેનું મરણ થાય એવું કહેવાય છે કે શિવલોકે મહીયતે, શિવલોકમાં એ જાય છે, એનો ક્યારેય બીજી વખત જન્મ લેવું પડતું નથી. જેથી કાશીમાં રહેનારા વ્યક્તિ તો બધા ભાગ્યશાળી છે, પણ કાશીનું જલ છે, જલમાં પણ જીવજંતુઓ ભાગ્યશાળી છે, કેમ કે એમનો જન્મ અને મૃત્યુ કાશીમાં થાય છે. પરંતુ તમે જો કાશીમાં ગયા હોય અને ગંગાજલ ભરીને લાવો છો, એ જીવ તમારા ઘરે આવે છે અને તમારા ઘરે આવ્યા પછી એ જીવનું મૃત્યુ થાય છે, તો એ જીવનું મૃત્યુ કાશી ક્ષેત્રમાં નહીં પણ તમારા ઘરે થાય છે, જેના કારણથી એ તમને શ્રાપ આપે છે. એટલે કાશીનું ગંગાજલ ક્યારેય ઘરે ન લાવવું જોઈએ. બાકી અન્ય તીર્થોનું જલ આપણે ઘરે લાવવું જોઈએ. મિત્રો, ખાસ કરીને આવી ધાર્મિક જાણકારી તમારે જોતી હોય તો અમને ફોલો કરજો, વિડીયોને લાઈક કરજો. અને રહી વાત, જો તમારે જ્યોતિષને લઈને, ગ્રહોને લઈને કંઈ પણ જાણકારી જોતી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. અને સાથે સાથે આ વર્ષે જો તમારે કૈલાસ માનસરોવરની યાત્રા કરવી હોય તો પણ અમારા કાર્યાલયનો સંપર્ક સાધજો. મને આપી દો રજા. જય ભગવાન.